ગુડ મોર્નિંગ, કેમ છો બધા? મજામાં ને? જો તમને દેખાડું ને ચા બની રહ્યો છે. નાસ્તો કરવા ગઈશ પછી મારે સ્કૂલે જવાનું છે એટલે મેં ઉઠી ગયો કે ચા બુટ તમને દેખાડું. હું 9 વાગે ઉઠી ગયો આજે 9 વાગે. જો દૂધ પીશ હોર્લિક્સ વાળું. મમ્મી છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? ચાલો ચા મૂકી દઈએ. આ ભાઈ ઉઠી ગયા છે ને બોનવીટાને હોર્લિક્સ વાળું દૂધ કરી દઉં. અને આજે ભગવાનનું તૈયાર કરું છું, દીવાબત્તી કરવા જાઉં છું ઉપર. ચાલો ગુડ મોર્નિંગ કર્યા પછી મળ્યા જ નથી. આજે તો રજા છે છોકરાઓને, એટલે મેં કીધું આજે તો લેટ જ ઉઠ્યા છીએ. જો સોફા વોફા બધું ઝાપટી નાખું કીધું. અને ઈદાનસુન જવાનું છે 1 વાગે, એટલે રસોઈની તૈયારી વહેલા કરવી પડશે. એટલે જો દાળ ભાત પલાળી દીધા છે સરસ. ચોળી સુધારી નાખી હતી રાતે મેં, એટલે ચોળી બટેકાનું શાક કરવું છે ને દાળ ભાત કરવા છે. દૂધ ગરમ થઈ ગયું સરસ. દૂધે ગરમ કરી નાખ્યું, દીવાબત્તી કરીને આવી હતી, બધું લેતી આવી નીચે. ઉપર જવું પડે લેવા ભાઈ. અને દાળ ભાત લોટે બંધાઈ ગયો છે, દાળ ભાત પલળી ગયા છે. ચોળી બટેકાનું શાક કરવું છે, કોઠી ભરી લીધી. આજ તો કંઈ ગોળા વિછળવાનું નથી, આજે ગુરુવાર છે એટલે ગુરુવારે ગોળા નથી વિછળતી, ખાલી એમને ભરી લઉં. તો ભરી લીધી કોઠી પણ. અને હવે કચરા પોતા કરવા છે. કપડાં બધા છે કાઢે મૂકી દીધા, કારણ કે કપડાં રહી ગયા હતા. થોડુંક લસણ ફોયલું રાતે, એ બધું કર્યું. ચોળી સુધારી, કપડાં સંકેલ નહીં ખાતા, મૂકવાના જ રહી ગયા હતા. તો બધા કપડાં મૂકી દીધા ઠેકાણે સરસ. કપડાં મશીનમાં નાખી દીધા, હિતાંશુ નવરાવી દીધો, એ બધું થઈ ગયું. હવે ફટાફટ રસોઈ કરી નાખી અને કચરા પોતા કરી નાખી. 2 જ કામ બાકી છે. આજ તો રજા છે, લેવા જવાનું કંઈ છે નહીં. એ બે રમેશ બારે. જો હિતાંશુભાઈ જમવા બેસી ગયા છે. વાગ્યા છે 12:30 ને 10. રોટલી કરી દઉં એને. દાળ થઈ ગઈ. જો દાળ, ચોળી બટેકાનું શાક આમાં ખુલશે નહીં એક હાથે. અને એને દાળ ભાત ઠંડા કરવા રાખી દીધા છે મેં કીધું. અને કુકર પણ એને ફટાફટ મેં કીધું રોટલી કરી દઉં. 2 રોટલી ખાઈશે માન પરાણે, ખવડાવીને મોકલું ને તો જે તે ખાશે અહીંયા પાછો. ફટાફટ રોટલી કરી દઉં એને. પછી બધું જ કામ થોડું ઘણું બાકી રહી ગયું છે, બધું ચાલુ કરી દઈશ. કચરા વળી ગયા છે. જો શાક ને રોટલી. શાક ખાઈ જજો બધું ભાઈ. શાક ને રોટલી. હવે રોટલી મેં કીધું કરી જ નાખો અમારી તે ફટાફટ. પછી છે ને બધું રસો બધા વાસણ બહાર જવા દઉં. અને કચરા વળી ગયા, પોતા બાકી છે. જો ઉપરથી લઈ આવીશું પણ અહીંયા પડ્યું છે. અને આ કપડાં સૂકવી દો અગાસીમાં. મેં ફટાફટ સુકાઈ જાય ને, તડકો છે તો. એટલે કપડાં લેતી જાઉં. એક વ્હાઈટ શર્ટ ધોવાનો છે કિરીશનો, એ ધોઈ નાખું. ને આટલા વાસણ નીકળે છે ને બધા કરી નાખું ફટાફટ. એટલે હાલો ફટાફટ પહેલાં જમાડી લઉં, પછી એને મોકલી દઉં તૈયાર કરીને, પછી કામ ચાલુ કરું. A few moments later. ચાલો ગાઈસ, અમે બહાર જઈ રહ્યા છીએ. આજે ટ્યુશનમાં રજા હતી. હિતાંશુભાઈ તો ક્યારના ગયા છે સ્કૂલે, એટલે અમે જઈએ છીએ બારે. અમે બારે 6:30 થયા, 6:15 થયા છે. મેં બધું કામ કર્યું, કચરા પોતા અગાસી ધોઈ, હિતાંશુને મોકલીને પછી બધું કામ કર્યું. રસોઈ પહેલાં કરી નાખી, ચોળી બટેકાનું શાક, દાળ ભાત ને રોટલી, અને પછી બધું કામ કર્યું. આજ તો પૂતી નથી કાંઈ. માથું તેલ નાખ્યું હતું કાલે, આજે તેલ થોડુંક નાખ્યું. માથું બહુ દુખે છે. અને ઓલું લગાડ્યું તુલસીનું ઓલું આવે ને લિપ બામ, એ લગાડ્યો. મજા આવે છે માથામાં. ચાલો ભાખરી થઈ ગઈ છે અને તેલ મૂકી દીધું છે. ગાંઠિયાનું શાક બનાવવું છે. લસણ મેં ફોયલું હતું, મેં મસાલો કરીશ પણ થયો નહીં. હવે આમાં થોડો વાપરી નાખીએ. અત્યારે હજી થોડુંક લસણ ફોલ નાખશું. તમને દેખાડું કેવી રીતના બનાવવું છે. અજમો નાખે પણ મેં નાખ્યું છે ઓલું રાઈ જીરું નાખી દીધા છે. અજમો નાખે. આમાં થોડીક હિંગ આગળ પડતી રાખવાની, એટલે છે ને ગાંઠિયાનું શાક લાગે સરસ.
હિંગ આગળ પડતી હોય ને તો આ મસાલો હોય ને આમાં નાખી દેવાનો. સરસ તેલમાં બધું થઈ જાય ને સરસ એકદમ લસણ કકડી જવું જોઈએ અંદર. એટલે લસણ કાચું ન લાગે, બહુ સરસ લાગે. લસણ નહીં ગાંઠિયાની શાક ને છાશ નહીં નાખીને લસણ એકદમ અંદર ભરપૂર ચડી જાય, એકદમ સ્મેલ સરસ આવે અંદર લસણ કકડાવીને. એટલે આપણે શું છાશ આવી રીતના નાખીને દહીં વઘારેલું હોય ને એવું લાગે. આમ ઓલું શું કે છાશમાં જ મીઠું નાખી દેવાનું, પણ મેં છાશમાં નહીં ભૂલાઈ ગયું મારાથી, એટલે ફાટી ન જાય છાશ. હવે ફાટી જશે થોડીક છાશ. છાશમાં પહેલેથી મીઠું નાખવાનું ગ્લાસમાં, પછી નાખવાની વઘાર કરવાનો. જો પડશે ને થોડું બધું પાણી નાખવું પડશે. જો હજી ગાંઠિયા મેં હાલ નાખ્યા જ, આ રેડી પેકેટ આવે ને નાખી દીધું. હિતલસુભાઈ તો આવી ગયા છે સ્કૂલેથી, ડાન્સ કરીને. જો ઊંઘ આવી છે એના પપ્પા તેડીને આવી ગયા, જે હાલ જ આવ્યા. અને આજનો બ્લોગ તો આવી રીતના જ એન્ડ કરીએ. આજે અમે નીચે સુવાના છીએ, ગાડલું નાખી દીધું છે અને નીચે સૂઈ જઈએ છીએ. કાલ નવા દિન સાથે નવી શરૂઆત કરશું. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, આવજો, બાય બાય.